मतलब કે લગભગ 150 કરોડ રૂપિયા કરતાં વધારે ધંધો થઈ ગયો છે અને હવે આ કોન્સર્ટને કારણે અમદાવાદની હોટલોના જે ભાડા છે એ 10 થી 13 ગણા જેટલા વધી ગયા છે। નમસ્કાર। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર કોલ્ડપ્લે કોન્સર્ટ 25 અને 26 જાન્યુઆરીએ થવાનો છે અને એના માટેનું બુકિંગ ઓપન થયાના 2 કલાકની અંદર જ 2 દિવસ માટે 2.5 લાખ ટિકિટો વેચાઈ ગઈ છે અને હજુ પણ અનેક લોકો નિરાશ થયા છે। મતલબ કે લગભગ 150 કરોડ રૂપિયા કરતાં વધારે ધંધો થઈ ગયો છે અને હવે આ કોન્સર્ટને કારણે અમદાવાદની હોટલોના જે ભાડા છે એ 10 થી 13 ગણા જેટલા વધી ગયા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com ને। કોલ્ડપ્લે કોન્સર્ટને કારણે દુનિયાભરમાં લોકો ક્રેઝી છે અને ભારતમાં પણ જબરજસ્ત લોકો ક્રેઝી છે, પાગલ છે। આપણે જોયું હતું કે મુંબઈની અંદર જાન્યુઆરીની અંદર 18, 19 અને 21 તારીખે આ કોલ્ડપ્લેના 3 કોન્સર્ટ યોજાવાના છે અને એની ટિકિટના જે બુકિંગ થયું હતું એમાં ભારે હોબાળો થયો અને લગભગ લાખો રૂપિયાની અંદર બ્લેકમાં આ ટિકિટ વેચાઈ ગઈ। એ પછી આ કોન્સર્ટની એટલી બધી ડિમાન્ડ થઈ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર એક 25 જાન્યુઆરીએ ચોથો કાર્યક્રમ આયોજિત કરવાનું નક્કી કર્યું અને પછી એવું નક્કી કરવામાં આવ્યું કે માત્ર 25 જાન્યુઆરી નહીં, બીજે દિવસે 26 જાન્યુઆરીએ પણ આ શો કરવામાં આવે। તો 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું અને જે પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું કે 16 નવેમ્બરના દિવસે આનું ઓનલાઈન ટિકિટ બુકિંગ ઓપન કરવામાં આવશે અને તમને જાણીને નવાઈ લાગશે કે જેવી બુકિંગ ઓપન થયું ઓનલાઈન એના 2 કલાકની અંદર જ 2 દિવસ માટે 2.5 લાખ ટિકિટોનું બુકિંગ થઈ ગયું। એટલે એક દિવસ માટે 1.25 લાખ લોકો આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ જોવા આવવાના છે। હવે સ્વાભાવિક વાત છે કે લાખો લોકો અમદાવાદ આવવાના છે તો માત્ર ગુજરાતના લોકો નહીં હોય, બીજા બધા રાજ્યોના લોકો પણ આવશે। એટલે હોટલોના જે ભાડા છે એમાં પણ તોતિંગ વધારો થઈ ગયો છે અને લગભગ 10 થી 13 ગણા જેટલા ભાવ વધી ગયા છે। તમને એક થોડી હોટલોની જેટલી જાણકારી મળી છે એમાં અમદાવાદની જે તાજ હોટલ છે એના સામાન્ય દિવસોમાં 13,000 રૂપિયા ભાડું હોય એ 23 અને 24 તારીખ માટે 57,000 રૂપિયા ભાડું થઈ ગયું છે। આઈટીસી નર્મદા તો ટોટલી હાઉસફુલ થઈ ગઈ છે, એનું સામાન્ય દિવસોમાં 17,000 ભાડું હોય છે જે સીધું 50,000 થઈ ગયું છે। નોવોટેલ હોટલ છે એનું સામાન્ય દિવસોમાં 6,000 ભાડું હોય છે, એનું ભાડું 80,000 રૂપિયા થઈ ગયું છે। હયાત રિજન્સીનું ભાડું 6,500 સામાન્ય દિવસોમાં હોય છે, એ 55,000 ભાડું થઈ ગયું છે। ફોર્ચ્યુન લેન્ડમાર્ક હોટલ છે એનું ભાડું 9,000 છે, એ 60,000 ભાડું થઈ ગયું છે અને ઉમેદ હોટલ એરપોર્ટ પર 8,000 ભાડું જેનું સામાન્ય દિવસોમાં હોય એ 60,000 રૂપિયા ભાડું થઈ ગયું છે। હવે તમે વિચાર કરો કે 2.5 લાખ ટિકિટ વેચાઈ ગઈ અને આ જે કોલ્ડપ્લે કોન્સર્ટની અંદર ટિકિટનો જે રેટ છે એ 2,500 રૂપિયાથી માંડીને 12,500 રૂપિયા સુધીનો છે। હવે તમે એક 5,000 કે 7,000 સુધીની પણ એવરેજ મૂકો તો લગભગ 150 કરોડ કરતાં વધારે ધંધો 2 દિવસની અંદર થઈ જવાનો છે। બીજું માત્ર એટલું જ નહીં પરંતુ જે ફ્લાઇટ છે એના પણ કેટલીક સ્થળો પરના ભાવ વધી ગયા છે। અમદાવાદથી મુંબઈના 4,000થી 6,500 ફ્લાઇટના રેટ થઈ ગયા છે। અમદાવાદથી દિલ્હીના 2,500થી 4,000, ચેન્નાઈના 5,000થી 6,500, બેંગ્લોરના 5,000થી 12,000 આવા ઘણી બધી જે ફ્લાઇટો છે એના ભાડા પણ વધી ગયા છે 26 અને 27 તારીખ માટે। હવે આ કોન્સર્ટ 2025માં કુલ 47 કોન્સર્ટ થવાની છે અને એમાંથી 40 કોન્સર્ટની ટિકિટો ઓલરેડી વેચાઈ ચૂકી છે, એટલે 7 કોન્સર્ટની ટિકિટ જ હજુ વેચાવવાની બાકી છે। માત્ર
4 સભ્યો આ કોન્સર્ટની અંદર ભાગ લે છે અને આ 4 સભ્યો આખી દુનિયાને ડોલાવે છે અને લોકો એટલા બધા ક્રેઝી હોય છે કે હજારો લાખો રૂપિયા ખર્ચીને આ કોલ્ડ પ્લે કોન્સર્ટ જોવા માટે જાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.